વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજી ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પાર્ટ 1 જોયું વંડરના સિદ્ધાંત માટે। હવે આ પાર્ટ 2 છે, બરાબર। બંને સાથે કેમ નતા રાખ્યા તો વિડિયોની લેન્થ જે છે એ લગભગ ડબલ કરતા પણ વધી જશે, બરાબર। એટલા માટે આપણે બંને વિડિયોને સ્પ્લિટ કરી દીધેલા છે બે પાર્ટની અંદર અને તમને સમજવામાં પણ પૂરતા રહેશે। ક્લિયર છે? તો જોઈએ પાર્ટ 1 ની અંદર આપણે જોયું હતું કે વર્નરે કેટલાક પ્રયોગો કર્યા હતા કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાને મિશ્ર કરીને, અને ત્યાર પછીની પ્રક્રિયા AgNO3 સાથે કરેલી હતી અને AgNO3 સાથેની પ્રક્રિયાથી એને જુદા જુદા પ્રમાણમાં AgCl ના અવક્ષેપ મળ્યા હતા। એ અવક્ષેપ મળવાનું કારણ શું હતું એ આપણે સમજી ગયેલા હતા કે ત્યાં સંકીર્ણ સંયોજનો બનતા હતા અને એની અંદર કોબાલ્ટ જે છે એ 6 સ્પીસીસ સાથે જોડાય। જો એમોનિયા ને 5 જ મળે તો વધારાનો એક ક્લોરીન એને કોવેલેન્ટ બોન્ડથી જોડવો પડે, જેના લીધે ક્લોરીન આયનીકરણ પામતો નથી। તો 3 ક્લોરીન પૈકી એક ક્લોરીન કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડથી જોડાઈ જાય, એટલે કે સવર્ગ સહસંયોજક બંધ વડે। તો ત્યાર પછી વધે કેટલા? 2 જ ક્લોરીન વધે કે જે આયનિક બંધથી જોડાયેલા છે। તો 2 જ ક્લોરીન AgNO3 સાથે પ્રક્રિયા કરીને 2 મોલ AgCl બનાવે, બરાબર। એવી રીતે ક્યારેક 1 મોલ બનાવતું હતું, ક્યારેક 1 પણ મોલ આપણને AgCl મળતું હતું નહીં। એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું। હવે એ વસ્તુનું કન્ફર્મેશન જે છે એ જે દ્રાવણો તમને મળેલા છે, બરાબર, એ દ્રાવણોનો મતલબ જે કોમ્પ્લેક્સ કે જેને આપણે લખેલા હતા રંગ સ્વરૂપે, તો એ દ્રાવણોની વાહકતાની કસોટી કરીએ તો એના ઉપરથી પણ આપણને માહિતી મળે, બરાબર। તો વાહકતાની ટેસ્ટ કરી, એટલે કે માનો કે પહેલા આપણને પીળો કલર મળેલો હતો તો એની વાહકતાની ચકાસણી કરી ત્યારે જણાયું કે એની જે વાહકતા છે એ વાહકતા કેટલી આવે છે? તો એટલી આવે છે કે જેથી કરીને એની અંદર રહેલા આયનોની સંખ્યા આપણે જાણી શકીએ, બરાબર। કેવી રીતે? તો જો સંકીર્ણની વાહકતા જે છે, બરાબર, એ જો તમે COCl3 અને 6 મોલ NH3 એમોનિયા લ્યો અને એની જો મિશ્રણ કરો અને એનો જે પીળા રંગનું આપણને દ્રાવણ મળેલું હતું તો એની વાહકતા ટેસ્ટ કરીએ તો એ વાહકતા કેટલી આવે છે? એટલી આવે છે કે જેથી કરીને કહી શકાય કે એમાં ધન આયન અને ઋણ આયનનો રેશિયો કેટલો છે? તો કે 1:3 નો રેશિયો હોય ને એ રીતની વાહકતા એની મળે છે। એટલે કે એક ધન આયન એટલે કે એક આયન અને બીજા 3 આયનનો રેશિયો હોય એ રીતે તમને એની વાહકતા મળે છે। એટલે આપણને વાહકતા ઉપરથી ખબર પડી કે એની અંદર જે આયનો મળે છે એ કેવા મળે છે? 1:3 પ્રમાણમાં મળે છે, એટલે 1:3 વિદ્યુત વિભાજ્ય પ્રમાણમાં મળે છે। બીજું, આયા જો વાહકતાની ચકાસણી કરી તો એ કેટલી મળે છે? તમને 1:2 પ્રમાણમાં મળે છે, કારણ કે 2 જ ક્લોરીન બહાર છે। અહીંયા જે વાહકતા મળે છે કેવી રીતે મળશે? 1:1 પ્રમાણમાં મળશે। સર ચોથું કેમ નથી લખ્યું? ચોથું પણ હું લખી શકું, તેના માટે કોઈ વાહકતા મળતી નથી, કારણ કે એમાં આયનો જ મુક્ત થતા નથી, એટલા માટે આપણે અહીંયા લખેલું નથી। ક્લિયર થઈ ગઈ વાત? બરાબર। વાહકતાની ચકાસણી કેવી રીતે કરવાની તો એ તમને ખ્યાલ જ છે, કારણ કે વિદ્યુત રસાયણ તમે ભણી ગયા છો। દ્રાવણ બનાવો, દ્રાવણની અંદર વિદ્યુત ઇલેક્ટ્રોડ જે છે આપણે ડુબાડવાના છે અને એનું જે મીટર એટલે કે એ મીટરની અંદર જે રીડિંગ આવે એ તમારે નોંધવાનું છે। ક્લિયર? તો એ વાહકતા કસોટી, વાહકતામાં તમને આયનો નહીં મળે, બરાબર, પછી એને તમારે કોરિલેટ કરવા પડશે કેટલીક ગણતરીઓ દ્વારા કે આટલી વાહકતા ક્યારે મળે કે જ્યારે કેટલા આયનો અંદર હાજર હોવા જોઈએ, બરાબર। તો એ રીતે તમે ગણતરી કરો, તમારે તો આટલું યાદ રાખવાનું છે 1:3 1:2 1:1 કમ્પ્લીટ, બરાબર। એટલે બે વખત કન્ફર્મેશન થઈ ગયું, એટલે આપણે એ કન્ક્લુઝન ઉપર તો આવી ગયા કે આપણે જે સંકીર્ણો બનાવ્યા હતા એ પ્રકારના ત્યાં સંકીર્ણો મળે છે, બરાબર। તો આ બે વસ્તુ ઉપરથી એને શું કન્ક્લુઝન કીધું કે જે મેં તમને કહી દીધેલું છે। આમ એક નંબર કે કોબાલ્ટ જે છે ને એ Cl અને અથવાનો મતલબ શું થાય? જો એને 6 NH3 મળી જશે તો Cl સાથે જોડાશે જ નહીં, અને કેટલીક વાર એને NH3 સાથે પણ જોડાવવું પડે અને Cl- સાથે પણ જોડાવવું પડે, એટલે અને અથવા, બરાબર। જો બંને સાથે જોડાય તો અને વ્યવસ્થિત લાગશે, અને જો માત્ર આની સાથે કે આની સાથે જોડાશે તો અથવા લાગશે। ક્લિયર? અને અથવા NH3 સાથે 6 ની સંખ્યામાં જોડાય છે, જેની મેં માહિતી તમને આપેલી। 2 નંબર, સંયોજનને ઉપર સૂત્ર મુજબ દર્શાવી શકાય, જેમાં ચોરસ કૌંસમાં દર્શાવેલ સમૂહ એક સ્પીસીઝ રચે છે। આ જે ચોરસ કૌંસની અંદર મેં તમને ત્યારે પણ કીધેલું હતું, આ ચોરસ કૌંસની અંદર જે સ્પીસીઝ છે એ જ સ્પીસીઝ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે। એને શું કહેવામાં આવે છે? સંકીર્ણ કહેવામાં આવે। આગળ પાછી માહિતી લઈશું આપણે।
વર્નરના સિદ્ધાંત પ્રમાણે ધાતુ આયન, મેં તમને કીધું હતું શા માટે ઓબ્લિક લખે છે, ધાતુ તટસ્થ અથવા તો આયન સ્વરૂપે બે પ્રકારની સંયોજકતા દર્શાવે છે. એની પાસે બે પ્રકારની સંયોજકતા હોય છે. અત્યાર સુધી આપણે સંયોજકતા ખાલી આપણે એક જ ગણતા, બરાબર, જેને ઓક્સિડેશન અવસ્થા તરીકે આપણે દર્શાવીએ છીએ. પણ વર્નરે કીધું કે એની પાસે બે પ્રકારની સંયોજકતા હોય છે, બરાબર. મોટા ભાગે તમને પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલો જોવા મળે, પણ કેટલીક વાર બીજી સંયોજકતાનો પણ ઉપયોગ કરે છે. એટલે એને કીધું કે બે પ્રકારની સંયોજકતા છે એની પાસે, કઈ કઈ? પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા. હવે પ્રાથમિક કઈ, દ્વિતીયક કઈ, તો એની માહિતી હમણાં હું તમને આપું, કારણ કે વર્નરની જે અભિધારણાઓ છે એની અંદર પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતાની જ માહિતી આપેલી છે, બરાબર. તો બંને વસ્તુ આપણે જોઈશું. એટલે તો જોઈએ, આ હું કાઢી નાખું છું. આ મિત્રો કન્ટિન્યુ લખેલું છે, લાસ્ટ લેક્ચરનું કન્ટિન્યુ છે એટલા માટે. જોઈએ વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ. તો અભિધારણાઓ જોઈએ, બરાબર. તો એમાં ચાર અભિધારણાઓ છે આપણી પાસે. એમાંથી પહેલી અભિધારણા, સવર્ગ સંયોજનોમાં ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા દર્શાવે છે, પ્રાથમિક અને દ્વિતીયક. જે આપણે લખ્યું હતું એ ફરીથી અહીંયા લખવાનું. અભિધારણાની અંદર ચારે ચાર અભિધારણાઓ આવી જવી જોઈએ. એક લખી નાખી છે ફરીથી, નથી લખવી એવું ચાલશે નહીં. ક્લિયર? માર્ક્સ કપાશે, ખાસ ધ્યાન રાખજો. બે પ્રકારની સંયોજકતા દર્શાવે છે, પ્રાથમિક અને દ્વિતીયક. હવે પ્રાથમિકમાં શું હોય છે અને દ્વિતીયકમાં શું હોય છે એના માટેના બીજા બે પોઈન્ટ, બરાબર. પ્રાથમિક સંયોજકતા કોને કહીશું? તો કે પ્રાથમિક સંયોજકતા એ સામાન્ય રીતે આયનીકરણ પામે તેવી સંયોજકતા હોય છે, તે ઋણ આયનો વડે સંતોષાય છે, બરાબર. તો અહીંયા થોડીક ડિફિકલ્ટી કદાચ થાય તો જો દાખલા તરીકે COCl3, બરાબર. તો આની અંદર તમે કહી શકો કે પાણીમાં નાખીએ એટલે શું થાય? CO+3 અને 3Cl- મળશે. તો આ જે +3 છે એને શું કહીશું આપણે? પ્રાથમિક સંયોજકતા. ક્લિયર? એને પ્રાથમિક સંયોજકતા આપણે કહીશું. એટલે આપણે આ ચેપ્ટરમાં યાદ રાખવાનું, જ્યારે તમને પૂછે પ્રાથમિક સંયોજકતા, તમારે શું લઈ લેવાનું છે? શું લઈ લેવાનું છે? એનો ઓક્સિડેશન આંક. ક્લિયર? જે ઓક્સિડેશન આપો એને આપણે શું કહી દઈશું? પ્રાથમિક સંયોજકતા. નેક્સ્ટ, દ્વિતીયક સંયોજકતા બિન આયનીકારક હોય છે, જે ઋણ આયન કે તટસ્થ અણુઓ વડે સંતોષાય છે. દ્વિતીય સંયોજકતા જે છે, જો હવે આ પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે તેવી હોય છે, તે માત્ર ઋણ આયનો વડે સંતોષાય છે. જો આ ખાસ યાદ રાખજો, બરાબર. જ્યારે દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણ પામે તેવી હોય છે, જે ઋણ આયન અથવા તો તટસ્થ અણુઓ વડે સંતોષાય છે, બરાબર. MCQ ની અંદર આવે કદાચ, તો ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું પણ લખેલું છે, દ્વિતીયક સંયોજકતા સવર્ગાંક જેટલી હોય છે, જે નિશ્ચિત હોય છે. તો એ ત્રણ ચાર વસ્તુ છે, તો બધી વસ્તુ આપણે જોઈ લઈએ. દ્વિતીયક સંયોજકતા કોને કહીશું? તો મારી પાસે જો હું સંકીર્ણ બનાવું, કારણ કે દ્વિતીયક સંયોજકતા ક્યાં હોય છે? સંકીર્ણોની અંદર, એટલે કે સવર્ગ સંયોજનોમાં જ હોય છે. આ સાદા સંયોજનોમાં દ્વિતીયક સંયોજકતા હોતી નથી, બરાબર. તો હું આ રીતે જો એનું કમ્પાઉન્ડ લખું, જે હમણાં ભણ્યા હતા તે જ, બરાબર. મિત્રો એક વાત યાદ રાખજો, વર્નનના સિદ્ધાંતમાં જે રંગો હતા, બધા જ જે કમ્પાઉન્ડ હતા એના, એ રંગો તમને MCQ માં પૂછાય છે, એટલે બરાબર યાદ રાખજો. રંગ ના યાદ રાખે તો ચાલે એવું ચાલશે નહીં. એના નામ જો કોઈ પણ સંકીર્ણના રંગ તમને પૂછી શકે ડાયરેક્ટ, ભલે એ વસ્તુ યાદ રાખવાની થઈ જશે, પણ એ પૂછાય છે એટલે બરાબર યાદ રાખવાના છે. પીળો, જાંબલી, લીલો, વાદળી, બરાબર બધું. ક્લિયર? જો આ સંકીર્ણ લખું તો આ સંકીર્ણની અંદર જો CO જે છે એ +3 અવસ્થામાં છે, કારણ કે NH3 તો એક કમ્પાઉન્ડ છે, એના ઉપર કોઈ ચાર્જ હોતો નથી, તટસ્થ લિગેન્ડ એને આપણે કહીશું પછી, બરાબર. તો અહીંયા તમે જો તો CO ઉપર કેટલો ચાર્જ છે? +3. Cl બધા મળીને કેટલો ચાર્જ બનાવે છે? -3. તો અહીંયા હું તમને કહું કે પ્રાથમિક સંયોજકતા કેટલી છે? તો મેં કીધું એ રીતે આપણે ઓક્સિડેશન આંક જોઈશું, કેટલી છે? +3, બરાબર. દ્વિતીયક સંયોજકતા કેટલી છે? તો એ કેવી રીતે શોધવી? તો જેટલા લિગેન્ડ સાથે જોડાયેલો હોય, બરાબર, એને કહેવાય દ્વિતીયક સંયોજકતા. તો કેટલા લિગેન્ડ સાથે જોડાયેલો છે? 6. તો હું એમ કહીશ કે એની દ્વિતીયક સંયોજકતા કેટલી છે? 6, બરાબર. એકવાર હજુ આ વસ્તુ થોડીક અધૂરી છે. અધૂરી કેમ? કારણ કે આ જે NH3 છે ને એ મોનોડેન્ટેટ લિગેન્ડ છે. હવે તમને એમ થશે મોનોડેન્ટેટ લિગેન્ડ એટલે શું? એનો મતલબ એમ
તે તમને ખ્યાલ છે કે અમુક જે માનો કે કાર્બન છે તો કાર્બન એકલ બંધ પણ બનાવે, કાર્બન દ્વિબંધ પણ બનાવે, કાર્બન ત્રિબંધ પણ બનાવે, બરાબર. એમ લિગેન્ડ જે છે એ પણ શું કરી શકે તો કે એક બંધ પણ બનાવે, દ્વિબંધ પણ બનાવે. દ્વિબંધનો મતલબ શું થાય કે બે સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે. દાખલા તરીકે મારી પાસે નાઇટ્રોજન છે NH3, તો નાઇટ્રોજન કેવી રીતે બંધ બનાવે છે તો નાઇટ્રોજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કરી દે? ધાતુ, મેટલ, બરાબર. એટલે આ રીતે બંધ બને. તમને ખ્યાલ છે સવર્ગ સહસંયોજક બંધનો મતલબ શું થાય કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોઈ એક જ પરમાણુ તરફથી થાય તો એને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. હવે એવા પરમાણુઓ જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બરાબર. હું એમ કહું કે CH4 લિગેન્ડ બનાવો તો આ નહીં ચાલે, કારણ કે કાર્બન પાસે કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રોન યુગ્મ નથી, એટલે એ એવો બંધ બનાવતું નથી. ક્લિયર? ઇલેક્ટ્રોન હોય તો જ આપી શકે. ક્લિયર છે? તો આ શું કરે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કરે? મેટલને કરે. હવે નાઇટ્રોજન કરી શકે, બરાબર. હવે કોઈ એવું સંયોજન છે કે જેની અંદર બે નાઇટ્રોજન છે, તો માનો કે હું NH3 ના બદલે NH2 કરી નાખું, બરાબર, અને આ રીતનું એક સંયોજન બનાવું. આને કહેવાય ઇથિલિન ડાયમાઇન. તો આની અંદર બે નાઇટ્રોજન થઈ ગયા કે નહીં? તો આની અંદર બે નાઇટ્રોજન છે, તો બે નાઇટ્રોજન બંને દાન આપી શકે એવા છે, બરાબર. આ કમ્પાઉન્ડ એક જ છે, બરાબર. આને આપણે કહીશું લિગેન્ડ. લિગેન્ડ તરીકે અને શોર્ટમાં આ લિગેન્ડ ને દર્શાવાય EN તરીકે, ઇથિલિન ડાયમાઇન, બરાબર. તો દર્શાવીશું એક, પણ બંધ કેટલા બનાવે છે? બે બનાવે છે. તો આવા ડાયડેન્ટેડ લિગેન્ડ હોય કે જે બે બંધ બનાવી શકે, એવા લિગેન્ડ માટે તમારે લિગેન્ડની સંખ્યા ગુણ્યા શું કરવા પડે? 2. ક્લિયર? બીજી વાત જોજો, જ્યાંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અપાતું હોય એને કહેવાય સવર્ગ સ્થળ નિર્દેશ. આ બધા શબ્દો યાદ રાખજો મિત્રો. સવર્ગ સ્થળ નિર્દેશ, તો એનો મતલબ કે EN એટલે કે ઇથિલિન ડાયમાઇન ની અંદર કેટલા સવર્ગ સ્થળ નિર્દેશ છે? 2 છે કે નહીં? કહેવાય 2 સવર્ગ સ્થળ નિર્દેશ છે કે જ્યાંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી શકાય છે, બરાબર. તો હું હવે દ્વિતીયક સંયોજકતાની વ્યાખ્યા શું આપી શકું? દ્વિતીયક સંયોજકતાનો મતલબ શું થશે? બરાબર, સંકીર્ણમાં કુલ સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યા થશે. બરાબર, સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યા કુલ. હવે કેટલીક વાર એવું પણ થાય કે જ્યારે અમુક સવર્ગ સ્થળ નિર્દેશ ના પણ જોડાય, બરાબર. તો હું શું કહી શકું? સંકીર્ણમાં જોડાયેલા કુલ સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યા પણ લખી શકાય દ્વિતીયક સંયોજકતા માટે. ક્લિયર છે? બરાબર. હવે આ કુલ સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યા જે છે એ જ સંખ્યાને કહેવાય સવર્ગાંક. ક્લિયર? એટલે હું એમ પણ કહી શકું કે ધાતુની દ્વિતીયક સંયોજકતાને શું કહેવાય? સવર્ગાંક. ખબર પડી કેવી રીતે નીકાળવાના છે? હવે હું તમને એમ કહું કે મારી પાસે કોઈ ધાતુ છે N નામની, બરાબર. એને EN હવે તમને ખ્યાલ છે એટલે મેં તમને દર્શાવું છું. એની સાથે 3 સાથે એને બંધ બનાવ્યો, બરાબર, અને A+N જેટલો વીજભાર ધરાવે છે જે હોય, બરાબર. તો આની દ્વિતીયક સંયોજકતા કેટલી? બરાબર. તો દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? અથવા તો સવર્ગાંક. દ્વિતીયક સંયોજકતા અથવા તો સવર્ગાંક કેટલો થશે? કેટલો થશે? EN. કેટલા? એક EN માં કેટલા સવર્ગ સ્થળ નિર્દેશ હોય? 2. બંને જોડાય એવા 3. તો 3 દુ કેટલા થશે? 6 થશે. ક્લિયર? અત્યારે થોડીક ઉતાવળમાં તમને આ વાત કેવી પડે કારણ કે અહીંયા શબ્દો છે એટલા માટે. બાકી આ બધી વસ્તુની વ્યાખ્યા અને બધી વસ્તુ આગળ ઉપર આપણે આવે જ છે ત્યારે વ્યવસ્થિત આપણે લખવાના છીએ, બરાબર. અત્યારે એ બધા શબ્દોનો અર્થ શું છે તમને ખ્યાલ આવી ગયો છે. હું ફરીથી ત્યારે તમને પાછું સમજાવવાનું છું. ક્લિયર છે મિત્રો? દ્વિતીયક સંયોજકતા કેટલી થઈ ગઈ? 6, બરાબર. EN છે એ તટસ્થ છે એટલે એના ઉપર કોઈ વીજભાર હોતો નથી, એટલે આખે આખો વીજભાર કોનો હશે? ધાતુનો જ હશે. તો અહીંયા હું પ્રાથમિક સંયોજકતા કેટલી કહીશ? +N.
ક્લિયર? આ ખાલી જાણકારી માટે છે મિત્રો. તમે એવું નહીં સમજતા કે સંકીર્ણ ઉપરનો વીજભાર એ પ્રાથમિક સંયોજકતા થઈ જશે. ક્લિયર? એ હમણાં બીજા ઉદાહરણની અંદર હું તમને સમજાવું. ક્લિયર છે આટલું? ના સમજાયું હોય ફરીથી બેકવર્ડ જાઓ, ફરીથી તમે એકવાર સાંભળો. ક્લિયર? હવે આ સંયોજનમાં તો આપણે જોઈ લીધું અને દેખાય છે કે ભાઈ પ્રાથમિક સંયોજકતા જે છે બરાબર એ કેટલી છે 3 + 3 અને દ્વિતીયક સંયોજકતા જે છે કે જેને આપણે સવર્ગાંક કહીએ છીએ એ કેટલી છે 6 બરાબર. હવે જો હવે આમાં તો તમને ખ્યાલ આવી જાય કે 3 ક્લોરીન છે 3 આયનો છૂટા પડે છે કોઈ પ્રોબ્લેમ નથી બરાબર. પણ હવે આમાં શું કરવું સાહેબ? 4 વાળું આપણે ઉદાહરણ લઈએ. Cl2 અને Cl આ પણ હતું વર્ણનની અંદર બરાબર. તો આની અંદર શું કરવું હવે જોજો ખાસ બરાબર. હવે જો Cl માઈનસ છે તો આખે આખું સંકીર્ણ જે છે એના ઉપર શું વીજભાર હશે +1. ક્લિયર? તો એ પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા કેટલી? તો હું એ કહી દઉં કે પ્રાથમિક સંયોજકતા કેટલી હશે તો +3. દ્વિતીયક સંયોજકતા કેટલી હશે તો કે 6. સેમ ટુ સેમ સંકીર્ણ તો બદલી ગયું બરાબર. તો આ વસ્તુ છે આપણે જોઈએ. પહેલી વાત મેં તમને પહેલા જ કીધું હમણાં જ કે સંકીર્ણ ઉપરનો વીજભાર એ પ્રાથમિક સંયોજકતા નથી. ક્લિયર? તો અહીં જો વીજભાર +1 છે છતાં પણ પ્રાથમિક સંયોજકતા કેટલી લીધી +3. પ્રાથમિક સંયોજકતા માટે તમને જો અહીં કીધેલું છે એટલે અહીંયા શું થશે ખબર તમને? આમાં ડબલ માઇન્ડ થશે. ડબલ માઇન્ડ કેવી રીતે? જો અહીં કીધું છે પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે તેવી હોય છે બરાબર. અને હું જો એમ કહું કે અહીંયા કોબાલ્ટનો જે ઓક્સિડેશન આંક છે એ કેટલો છે +3. કેવી રીતે? તો એ તમે ગણતરી કરી શકો. જો CO + N4NH3 +2Cl જે અંદરના છે અને +1Cl કે જે બહાર છે = શું થઈ જશે 0. તો જો CO +4 × 0 +2 × -1 + -1 = 0. તો -1 એટલે -3 થશે. આ તો 0 થઈ જવાનું. -3 પેલી બાજુ જાય +3. તો અહીં કેટલો વીજભાર છે +3 બરાબર. તો સર તમે +3 કેમ લખ્યું? +3 નું આયનીકરણ તો થતું નથી ભાઈ. એટલા માટે જ અહીંયા સામાન્ય લખેલું છે. સામાન્ય રીતે દર વખતે થાય એવું જરૂરી નથી. એટલે તમારે ઓક્સિડેશન આંક જે છે એને જ શું માનવાનું? પ્રાથમિક સંયોજકતા. ક્લિયર? બીજું Cl ને શું માનવું બરાબર. તો અહીંયા શું છે Cl ની -1 સંયોજકતા છે. હવે એને તો -1 ઇલેક્ટ્રોન મેળવેલો છે તો આયનિક બંધ થઈ જાય. Cl જે છે એની પ્રાથમિક સંયોજકતા અને Cl ની દ્વિતીયક સંયોજકતા બંનેને કોણ સંતોષે છે? ડાયરેક્ટ જ કોબાલ્ટ. એનો મતલબ કોબાલ્ટનું +3 ઓક્સિડેશન આંક છે એ પ્રાથમિક સંયોજકતામાં અને દ્વિતીયક સંયોજકતામાં બંનેમાં વપરાય છે. એટલે આ +3 પૈકીના +2 એ પ્રાથમિક સંયોજકતા તરીકે પણ વપરાય છે અને દ્વિતીયક સંયોજકતા તરીકે પણ વપરાય છે. એટલે બંનેની અંદર એની કેલ્ક્યુલેશન થશે. એટલે આપણે +3 તરીકે પ્રાથમિક સંયોજકતા લખી અને એમ ગણો તો +2 તો આની સાથે જ ન્યુટ્રલ થયેલું છે બરાબર. તો અલ્ટિમેટલી આની ગણતરી આપણે દ્વિતીયક સંયોજકતાની અંદર પણ કરી. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો પ્રાથમિક સંયોજકતા એટલે ઓક્સિડેશન આંક અને દ્વિતીયક સંયોજકતા એટલે સવર્ગાંક. સવર્ગાંક કોને કેવો? હમણાં જ મેં જસ્ટ તમને કીધું. તો અહીંયા કેટલા તરફથી દાન આવ્યું હશે મેટલ પાસે? NH3 એ દાન આપ્યું હશે. NH3 બરાબર કેટલા? 4. હું ડાયરેક્ટ લખી નાખું છું કે આવો આકાર હોતો નથી પણ હું ડાયરેક્ટ લખું છું કારણ કે મારે આખી આકૃતિ દોરવી નથી બરાબર. ક્લિયર? અને 2 Cl ક્લિયર? તો કુલ કેટલા સવર્ગ સ્થળ નિર્દેશ છે? આ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6. તો 6 સવર્ગ નિર્દેશ છે એટલે સવર્ગાંક કેટલો થશે 6. તો દ્વિતીયક સંયોજકતા અથવા તો સવર્ગાંક 6 થશે. ક્લિયર? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. તો એ ખાસ તમારે તૈયાર કરવાનો છે બરાબર. આગળ ઉપર આપણે બહુ બધા ક્વેશ્ચન કરીશું ત્યારે પાછું આ વસ્તુ તમને યાદ કરાવીશ. અત્યારે મેં તમને જસ્ટ માહિતી આપી ડ્યુ ટુ આ કોન્સેપ્ટ બરાબર. કોન્સેપ્ટ ની અંદર છે એટલે મારે તમને કહેવું પડે. ચલો
એટલી વસ્તુ ખ્યાલ આવી ગયો બરાબર. બીજી વાત જો ચોથો નંબરનો મુદ્દો બરાબર શું કહેવા માંગે છે આયન કે સમૂહ. હવે આ લિગેન્ડ ની વાત થાય છે. લિગેન્ડ ઋણાયન તરીકે પણ હોઈ શકે અને કોઈ સમૂહ તરીકે પણ હોઈ શકે. આયન કે સમૂહ જે ધાતુ સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાય છે તે સવર્ગાંકને અનુરૂપ લાક્ષણિક અવકાશીય ગોઠવણી દર્શાવે છે. તો એની વાત મેં તમને કહી દીધી હતી કે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ અથવા તો કોઈ પણ કોવેલેન્ટ બોન્ડ. કોવેલેન્ટ બોન્ડના બે પ્રકાર છે. સહસંયોજક બંધના બે પ્રકાર, એક સાદો સહસંયોજક બંધ અને એક સવર્ગ સહસંયોજક બંધ બરાબર. તો કોઈ પણ પ્રકારનો કોવેલેન્ટ બોન્ડ હોય દિશાકીય હોય અને એની જુદી જુદી પેટર્ન માટે તમને જુદા જુદા આકારો જોવા મળે. તે આકારો કેટલા છે એ બધા આપણે જોઈશું બરાબર. અલ્ટિમેટલી દ્વિતીયક સંયોજકતાની જેટલી ચોરસ કૌંસની અંદર મેં તમને હમણાં સિસ ટ્રાન્સ બતાવેલા હતા બરાબર કે શા માટે બંનેના રંગ જુદા મળે. તો મેં સિસ ટ્રાન્સ તમને બતાવેલા હતા. તો એ શું હતા? એકબીજાના સમઘટકો. કેમ? આકારના અનુરૂપે જુદા જુદા છે. Cl પાસે ગોઠવાય તો પણ એના ગુણધર્મો જુદા હોય, Cl વિરુદ્ધ દિશામાં ગોઠવાય તો પણ એના ગુણધર્મો કેવા હોય છે? જુદા જુદા હોય છે બરાબર. એ કોના કારણે? કારણ કે સવર્ગ સહસંયોજક બંધ કેવો હોય છે? દિશાકીય હોય છે. ક્લિયર? એટલા માટે આ વસ્તુ એટલે જુદા જુદા આકારો તમને જોવા મળે. હવે જુદા જુદા આકારો ક્યાં છે? તો એ બધા તમારે હાઇબ્રિડાઇઝેશન ઉપર જે આકારો આવે છે એ જ આકારો અહીંયા હશે. કોઈ પણ પ્રકારનું એમાં ડાયવર્સિફિકેશન હોતું નથી. જે તે આકારો તમને સંપૂર્ણપણે જોવા મળશે એટલે કોઈ પ્રોબ્લેમ બહુ વધારે અહીંયા આવતા નથી. હવે બીજી વાત, હવે એક જ સંકીર્ણ છે તો એના પણ જુદા જુદા આકારો તમને જોવા મળે બરાબર. તો સવર્ગ આંકને અનુરૂપ બરાબર શું થશે? સંકીર્ણોના જુદા જુદા આકારોને કહેવામાં આવે છે સવર્ગ પોલીહેડ્રા. ક્લિયર? સંકીર્ણોના જે જુદા જુદા આકારો છે એને શું કહેવામાં આવે છે? સવર્ગ પોલીહેડ્રા કહેવામાં આવે છે. ક્લિયર? તો આ એક પોઈન્ટ હતો. બીજો પોઈન્ટ છે આપણી પાસે કે આપણી પાસે એક સંકીર્ણ હતું, કોઈ પણ હોઈ શકે બરાબર. CONH3 અને Cl3 બરાબર. તો આવું સંકીર્ણ હોય તેની અંદર બે વસ્તુ હોય છે. આ ચોરસ કૌંસમાં જે દર્શાવેલું છે તો અહીં લખું છું બરાબર. સંકીર્ણમાં ચોરસ કૌંસમાં દર્શાવેલ ભાગને શું કહે છે? સવર્ગ સંયોજન કે સંકીર્ણ કહે છે. એટલે અલ્ટિમેટલી સંકીર્ણ સંયોજન આ ચોરસ કૌંસમાં જ બને છે. ક્લિયર? તો આ વસ્તુ શું છે બરાબર? તો એ જે છે એની કઈ ચોરસ કૌંસની બહાર રહેલ આયનને પ્રતિ આયન કહે છે. આ યાદ રાખજો. આ બંને વ્યાખ્યાઓ તમને પૂછાય. સવર્ગ પોલીહેડ્રા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રતિ આયન પણ તમને કહી શકાય બરાબર. તો અલ્ટિમેટલી આ જે ચોરસ કૌંસ છે આ શું છે? સંકીર્ણ બરાબર. અને આ જે 12 આયન છે 3 છે બરાબર, તેને શું કહીશું? પ્રતિ આયન અથવા તો કાઉન્ટર આયન કહેવામાં આવે. કાઉન્ટર આયન અથવા તો પ્રતિ આયન કહેવામાં આવે. કારણ કે આનો ધર્મી ભાર છે એ કોણ કરે છે? આ ઋણાયન જે છે એને શું કરે છે? ન્યુટ્રલ કરે છે. ક્લિયર? હવે જો અહીંયા એક છે બહાર રહેલ આયનને, હવે આ આયન છે ને પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય બરાબર. તમે એમ કહેશો સર નેગેટિવ કેવી રીતે હોય? તો હોઈ શકે ભાઈ બરાબર. કેવી રીતે? તો જો કોઈ એક સંયોજન તમને કહી દો. હમણાં લખેલું હતું આપણે તે લખી K4 FeCN6. તો એમાં આ જે છે આખું બરાબર એ શું થઈ જશે? તમારું સંકીર્ણ. અને આ વસ્તુ જે છે એ શું થઈ જશે? પ્રતિ આયન. ખબર પડી?
બરાબર. તો અહીંયા ધન આયન તરીકે પ્રત્યાયન છે, અહીંયા ઋણ આયન તરીકે પ્રત્યાયન છે. અને માનો કે તમને હું કોઈ એવું સંયોજન આપું, દાખલા તરીકે NiCO4 આ રીતે, તો આમાં પ્રત્યાયન કેટલા છે? તો છે જ નહીં. આમાં માત્ર સંકીર્ણ છે, કારણ કે આ તટસ્થ સંકીર્ણ છે. Ni નો જે એમ કહેવાય કે આની અંદર તમારી પ્રાથમિક સંયોજકતા કેટલી છે? Ni ની પ્રાથમિક સંયોજકતા કેટલી? CO છે ને એ ન્યુટ્રલ લિગેન્ડ છે, તટસ્થ લિગેન્ડ છે. આખા લિગેન્ડનું વર્ગીકરણ આપણે જોવાના છે, બહુ બધા લિગેન્ડ આપણે યાદ રાખવા પડશે, બરાબર. તો આ તટસ્થ છે, તો એનો કોઈ ચાર્જ નથી, તો અલ્ટિમેટલી પ્રાથમિક સંયોજકતા શું થઈ જશે? 0. દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? 4. ખબર પડી? આમાં કાઉન્ટર આયન છે? કાઉન્ટર આયન છે જ નહીં, કારણ કે આમાં આયન જ નથી. સંકીર્ણ ઉપર કોઈ વીજભાર હોય તો એને કાઉન્ટર કરવો પડે, એને ન્યુટ્રલ કરવો પડે, તો કોઈ છે જ નહીં વીજભાર. ક્લિયર? તો આશા રાખું કે બધા શબ્દો મેં તમને કીધા બધા સમજાઈ ગયા હશે. આટલું લખો ને મિત્રો, ત્યારે તમારો જે વર્ણનનો સિદ્ધાંત છે કમ્પ્લીટ થાય. માર્કિંગ જોવાનું ખાસ. માર્ક્સ જો વધારે આપેલા હોય, દાખલા કે 4 માર્કમાં પૂછાયો હોય તો બધું જ લખવાનું, બરાબર. 3 માર્કમાં પૂછાયો હોય તો થોડું કટિંગ કરો. આ એનો મેઇન પાર્ટ છે, બરાબર. એને આ ભૂલાવો જોઈએ નહીં. 2 માર્કમાં પણ તમને પૂછાય તો તમારા 4 અભિધારણાઓ ડાયરેક્ટ તમારે લખવાની થાય, બરાબર. 2 માર્કમાં પૂછાય તો પછી 4 અભિધારણાઓ જ લખવાની થાય, બાકીનું જે આગળનું મટીરીયલ છે એ લખવાની જરૂર ના. ક્લિયર? બરાબર. તો એ પછી શોર્ટ કરતા આપણને આવડવું જોઈએ. 4 માર્કમાં બધું, 3 માર્કમાં તમારે થોડું કટિંગ કરી નાખવાનું. દાખલા તરીકે તમે આ પોલીહેડ્રાના ના લખો તો ચાલે, બરાબર. આ લખવું ફરજિયાત છે. આગળનું શું લખવાનું? તો કોબાલ્ટ અને પેલા હાથે જે પ્રક્રિયા થઈ હતી તે, એના જુદા જુદા સંયોજનો હતા તે, વાહકતાનો પોર્શન જે છે એ તમે ઓમિટ કરી શકો, ખાલી એનું વાક્ય લખી શકો, વાહકતાના અનુરૂપ પણ તમે એ વસ્તુ મેળવી શકો. 3 ના બદલે એક જ સંકીર્ણ દર્શાવીને તમે એ માહિતી આપી શકો શોર્ટમાં. ક્લિયર? આ રીતે પણ તમે કરી શકો, બરાબર. અને આખો ક્વેશ્ચન લખો, બરાબર. 4 માર્કમાં 3 માર્કમાં તમે 4 માર્કનો લખશો તો ટાઈમ બગડશે અલ્ટિમેટલી, બાકી વધારે માર્ક્સ તો આપવાના નથી. 2 માર્કમાં પૂછાયું હોય તમે 4 માર્કનો ક્વેશ્ચન લખો તો એ તો મોટો ટાઈમનો બગાડ થશે, બરાબર. તો મોટા ભાગે 2 માર્કમાં તમને વર્ણનના સિદ્ધાંતની અભિધારણાઓ પૂછાય તો અભિધારણાઓ ખાલી 4 લખી નાખો. એક અભિધારણાના 0.5 માર્કના લેખે તમને 2 માર્ક મળી જાય. ક્લિયર? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે મિત્રો, બરાબર. આપણે તૈયાર કરવાનો છે. ક્લિયર?